મિત્રો વિવિધ પરીક્ષાઓમાં પૂછાતા ગણિતના પ્રશ્નોના જવાબ શોધવા માટે દેવા પડતા સાદુરૂપને સરળતાથી અને ઓછા સમયમાં દઈ શકાય તે માટે ગુણાકારની અમુક શોર્ટકટ રીતો વિશેની આપણે વાત કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે આવી એક ગુણાકારની રીત નિખિલમ સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે ગુણાકાર થાય તે વિશેની ચર્ચા કરી. છેલ્લા લેક્ચરમાં નિખિલમ સૂત્રથી કેવી રીતે ગુણાકાર થાય શોર્ટકટમાં તે વિશેની ચર્ચા કરી છે. આ સાથે છેલ્લા લેક્ચરમાં 11 વડે ગુણાકાર કેવી રીતે થાય, ઉદ્ધ્વતિર્યક પદ્ધતિથી ગુણાકાર કેવી રીતે થાય અને ભાગ પાડીને કેવી રીતે ગુણાકાર કરી શકાય છે તે વિશેની પણ ચર્ચા કરી હતી. નિખિલમ સૂત્રમાં આપણે 3 ભાગમાં વહેંચ્યું હતું. પહેલો ભાગ જેમાં જ્યારે જે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે એ બંને સંખ્યા પાયાથી ઓછી હોય તો કેવી રીતે ગુણાકાર કરવો, જે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે બંને સંખ્યા પાયાથી વધુ હોય ત્યારે કેવી રીતે ગુણાકાર થાય, આ બંને ભાગ વિશેની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. જો આ બંને ભાગને તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે જઈને એ લેક્ચરને ખોલી શકશો અને જોઈ શકશો. હવે આજે આપણે નિખિલમ સૂત્રનો ત્રીજો ભાગ કે જેમાં જે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે બંને સંખ્યામાંથી એક સંખ્યા છે એ એક સંખ્યા પાયાથી વધુ હોય અને બીજી સંખ્યા પાયાથી ઓછી હોય તો કેવી રીતે ગુણાકાર થાય એ આજે આપણે જોઈશું. હવે આ ગુણાકાર જોવા માટે એક એક્ઝામ્પલ લઈએ. જો આ બાબતની વાત આપણે થઈ ગયેલી છે કે જ્યારે કોઈ પણ સંખ્યા છે એ પાયાથી ઓછી હોય તો કેટલી ઓછી છે જોઈને એમાંથી બાદ કરવાની છે, અને જો પાયાથી વધારે હોય તો કેટલી વધુ છે એ જોઈને એમાં જે આપેલી સંખ્યા છે એમાં એડ કરવાની છે. એ બંને વિશેની આપણે ચર્ચા કરેલી છે. હવે આજે આપણે ત્રીજા ભાગમાં એક સંખ્યા પાયાથી વધુ ને એક સંખ્યા પાયાથી ઓછી હોય તેની આ એક્ઝામ્પલ જોઈએ. જો આપણે છેલ્લા લેક્ચરમાં એ વાત કરી હતી કે પાયો આપણને આપેલો નથી હોતો, આપણે પાયો નક્કી કરવાનો હોય છે. આપણે સંખ્યા આપેલી હોય, સંખ્યા આપણને મળી ગયેલી હોય, એની ઉપરથી આપણે પાયો નક્કી કરશું કે કેવી રીતે એનો ગુણાકાર અને કેવી રીતે એનો પાયો મળશે. બરાબર, તો આપણે કોઈ એક સંખ્યાનો ગુણાકાર લેવા માટે કોઈ એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, ધારો કે એક સંખ્યા આવી લઈએ છીએ આપણે 108 અને બીજી એક સંખ્યા એવી લઈએ 98. જો આ બે સંખ્યાનો ગુણાકાર કરવો છે નિખિલમ સૂત્રની મદદથી, જ્યારે આ બે સંખ્યાનો ગુણાકાર કરવો હોય ત્યારે સૌપ્રથમ આપણે શું નક્કી કરવું પડશે? પાયો નક્કી કરવો પડશે. બરાબર, તો પાયો કેવી રીતે નક્કી કરવો? તો આ સંખ્યા કોની નજીકની છે? જો આ મેં લાસ્ટ લેક્ચરમાં આ વિશેની વાત કરી હતી કે પાયો નક્કી કરવા માટે કયો હોઈ શકે? 10 નો હોઈ શકે. જો આ સંખ્યા છે કોની નજીકની છે? તો કે 100 ની નજીકની સંખ્યા છે. જો આ સંખ્યા કેની છે? 100 ની નજીકની છે. જો 108 ની વાત કરીએ તો 108 છે એ 100 થી વધારે છે. એટલે અહીંયા પાયો નક્કી, બંને સંખ્યાઓ નજીક કોની છે? 100 ની નજીકની સંખ્યાઓ છે. અને 108 છે એ પાયાથી વધારેની સંખ્યા છે, જ્યારે 98 છે એ પાયાથી ઓછી સંખ્યા છે. એટલે ત્રીજા ભાગ ઉપર વાત કરી રહ્યા છીએ આપણે. જો એક સંખ્યા પાયાથી વધુ હોય અને એક સંખ્યા પાયાથી ઓછી હોય તો કેવી રીતે ગુણાકાર થાય એ વિશેની ચર્ચા આપણે કરીએ છીએ. તો 108 એ 100 નો પાયો છે. જો 108 અને 98 બંને નજીક કઈ સંખ્યા છે? 100. તો 108 માટે પાયો 100 બનશે. તો 100 થી 108 કેટલી વધુ છે? તો કે આપણને ખબર છે કે 108 એ 100 થી 8 જેટલી વધુ છે, અને વધુ છે એટલા માટે આપણે શું કહીએ છીએ? આગળ પ્લસની નિશાની મૂકીએ છીએ. એવી જ રીતે 98 છે 100 થી કેટલી ઓછી છે? તો કે 2 ઓછી છે. 98 એ 100 થી 2 ઓછી છે, ને ઓછી છે એટલા માટે આપણે શું કરીએ છીએ? માઇનસની નિશાની મૂકીએ છીએ આગળ. બરાબર, બધા જ ગુણાકાર મોઢે થઈ શકે છે. બરાબર, કોઈ જાતના સ્ટેપ મૂકવાની પણ જરૂર નથી, પણ સમજાવવા માટે આપણે સ્ટેપ મૂકીએ છીએ અને જેનાથી તમને સરળતાથી સમજાઈ શકે. કોઈ પણ મોટો એક્ઝામ્પલ હોય તો પણ આ જ રીતે થઈ શકશે. 108 છે એ 8 જેટલી 100 થી વધુ, જ્યારે 98 છે એ 2 જેટલી 100 થી ઓછી છે. હવે શું કરશું? તો કે ક્રોસમાં ચેક કરવાનું છે. 108 છે
એમાંથી 2 બાદ કરો અને આપણે જે જોયું તો એ જ રીતે ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ભાગ ડાબી બાજુના ભાગની અંદર શું કરવાના છે તો કે 108 છે 108 માંથી આપણે 2 બાદ કરશું એટલે જવાબ મળશે 106 એવી જ રીતે 98 માં 8 એડ કરીએ તો પણ જવાબ આપણને મળશે 106 બંને વખતે જવાબ કેટલો મળે છે 106 જો આ બંનેનો જવાબ 106 મળતો તો જ આપણે સમજવાનું છે કે આપણે સાચી મેથડ ઉપર છીએ અધરવાઇઝ કંઈક ને કંઈક આપણે ભૂલ કરેલી છે એવું જોઈ શકીએ છીએ એમાં હવે શું કરવાનું આ ડાબી બાજુનો ભાગ તૈયાર થઈ ગયો જમણી બાજુનો ભાગની અંદર શું કરવાનું છે તો કે જમણી બાજુનો ભાગમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે બરાબર જમણી બાજુના ભાગમાં આપણે એનો ગુણાકાર કરીએ કેટલો મળશે 8 દુને 16 જવાબ મળ્યો આપણી પાસે 16 પણ અહીંયા નિશાની પ્લસ ની છે અને અહીંયા નિશાની માઈનસ ની છે એટલે છેલ્લે જે નિશાની મળશે કેવી મળશે આપણને માઈનસ ની તો કે માઈનસ પ્લસ માઈનસ એટલે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે -16 મળે છે જો આ બંને ભાગ જોયા બંને સંખ્યાથી જો પાયાથી ઓછી હોય કે બંને સંખ્યા જો પાયાથી વધારે હોય તો હવે સીધું આપણે શું કરી દેતા હતા કેરી જોતા હતા કે કેરી આમાં વધે છે કે નહીં બરાબર શું કરતા હતા કેરી તો કેરીની અંદર આપણે કેમ ખબર પડે કેટલી આપણને કેરી મળે છે તો વધી મળે છે તો કે આમાં 100 ની અંદર જો પાયાની સંખ્યામાં આપેલા 0 ની સંખ્યા ગણો પાયો કેટલો છે આપણી પાસે 100 તો 100 માં 0 ની સંખ્યા કેટલી છે 2 જો 2 સંખ્યા છે તો અહીંયા જમણી બાજુથી શરૂ કરીને 2 ની ગણતરી કરવાની કે અહીંયા પહેલી સંખ્યા થઈ 6 અને બીજી સંખ્યા થઈ એટલે પહેલી અને બીજી બેની સંખ્યા થઈને 2 ટોટલ થાય છે તો જેટલા 0 છે પાયામાં એટલી જ સંખ્યા જમણી બાજુ મળી રહી છે આપણે તો કોઈ જાતની વધી મળતી નથી એટલે કેરી અહીંયા મળતી નથી કોઈ વાંધો નહીં કેરી નથી મળતી તો આનો આ જવાબ આપણે ડાયરેક્ટલી લખી દેતા હતા હવે શું કરતા હતા આની બંનેમાં તો કે આ જે જવાબ મળે એમાંથી આ જે ભાગ છે વચ્ચે જે આપણે પાર્ટીશન પાડ્યું હતું બરાબર દિવાલ બનાવી હતી એને રિમૂવ કરી દઈએ બે ડાબી બાજુ ને જમણી બાજુના ભાગને જોઈન્ટ કરી દઈએ એટલે આપણને સીધો જવાબ મળી જતો હતો પણ જ્યારે આ જે સ્ટેપ છે ત્રીજો ભાગ છે એમાં ડાયરેક્ટલી આ રીતે આપણે કરી શકશું નહીં અહીંયા થોડોક તફાવત છે થોડોક ડિફરન્સ પડશે શું ડિફરન્સ પડે છે જે જોઈએ બરાબર કે એક સ્ટેપ વધારે આમાં એડ કરવાનું છે શું કરશું એડમાં તો કે જે આ સંખ્યા મળી છે 106 એમાંથી એક બાદ કરશું અને જમણી બાજુ જે આપણને મળ્યું છે એ સંખ્યાને પાયામાંથી બાદ કરશું પાયો અહીંયા કેટલો છે 100 નો પાયો છે એટલે 100 માંથી 16 ને બાદ કરીએ બરાબર તો 100 માંથી અહીંયા 16 બાદ થાય કેટલા રહ્યા અહીંયા 84 જો હવે માઈનસ નિશાની ન આવે 100 માંથી 16 જાય અહીંયા માઈનસ નિશાની ઓલરેડી છે જ એટલે 100 માંથી 16 ને બાદ કરીએ એટલે જવાબ મળ્યો આપણને 84 આ બાજુ જોઈએ તો 106 છે એમાંથી એક બાદ કરીએ જવાબ કેટલો મળશે 105 તો અહીંયા હવે તમને જવાબ સીધો મળી ગયો આ એક સ્ટેપ વધ્યું આ એક વસ્તુ યાદ રાખવાનું એક સંખ્યા પાયાથી વધુ એક સંખ્યા પાયાથી ઓછી તો આ એક સ્ટેપ છે એ વધારાનું આપણને મળે છે છેલ્લે જે મેથડ કરતા હતા એ જ પ્રમાણે અહીંયા જે આપેલું પાર્ટીશન છે એને રિમૂવ કરી દઈએ આ બંને ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગને ભેગા કરી દઈએ એટલે મળી ગયો 105 અને 84 આ તમારો જવાબ મળી ગયો બરાબર એકદમ આની જે મેથડ કરી હતી એની જ મેથડ છે પણ તફાવતમાં શું છે તો કે આ એક વધારાનું સ્ટેપ એડ કરવું પડે છે એક કેરી વાળો એક્ઝામ્પલ જોઈએ એકાદો બરાબર કંઈક મોટી સંખ્યા આવતી હોય એવો એટલે વધારે ખ્યાલ આવશે કારણ કે કેરીમાં ઘણીવાર ભૂલ થાય છે જ્યારે વધી વાળો એક્ઝામ્પલ હોય ત્યારે આપણને ખાસ ભૂલ થાય છે બરાબર એક આવી સંખ્યા લઈએ મોટી સંખ્યા લઈએ એટલે કેરી મળે આપણને 1111 ના 27 લઈએ એટલે શું છે આપણને એક કેરી મળે એવું કંઈક વિચારીએ કે જેનાથી એક એક્ઝામ્પલ આપણને સરળતાથી મળી રહે 998 માં કેરી નહીં મળે એટલે 992 લઈએ ચલો આવી એક સંખ્યા લીધી બરાબર હાલો આ સંખ્યાની અંદર જોવા જઈએ તો પાયો નક્કી કરો પાયો કેટલો છે તો કે જો આ 1127 અને 992 બંને સંખ્યાઓ છે કોની નજીકની સંખ્યાઓ થઈ ગઈ તો કે 1000 ની નજીકની સંખ્યા થઈ ગઈ જેમાંથી 1127 એ 1000 થી વધારે છે જ્યારે 992 1000 થી ઓછી સંખ્યા છે બરાબર પાયો કેટલો મળ્યો આપણને 1000 નો પાયો મળી ગયો
1127 1000 થી વધારે અને 992 1000 થી ઓછી. 1127 માં જોઈએ તો 1127 1000 થી કેટલી વધારે છે? 1127 એ 1000 થી 127 સંખ્યા વધારે છે ને, વધારે છે એટલા માટે આપણે પ્લસ મૂકીએ છીએ. એવી જ રીતે 992 1000 માં કેટલી ઓછી છે? તો કે 992 1000 ની અંદર 8 ઓછી છે અને 8 ઓછી છે એટલે આપણે માઈનસ ની નિશાની અહીંયા મૂકીએ છીએ. બરાબર. હવે જે કરતા હતા એની જ વસ્તુ છે અહીંયા. શું કરશું? ક્રોસ ની અંદર ચેક કરવાનું. જો 1127 માંથી આપણે 8 બાદ કરીએ અથવા તો 992 ની અંદર 127 એડ કરીએ, એ તમારો શું ભાગ આવશે? તો કે ડાબી બાજુનો ભાગ આવશે. 1127 માંથી આપણે 8 બાદ કરીએ એટલે 1119 મળે. બરાબર કે 17 માંથી 8 જાય 9 અને 2 અહીંયા 1 અને 1. એવી જ રીતે આમાં એડ કરી દો. 7 ને 2 9, 9 ને 2 11 ને 1 ને 1 11, 9 ને 1 10 ને 1 11. આ બંને સરખું મળી જાય. જો આ બંને આમાંથી આ બાદ કરો તો આમાંથી આ એડ કરો, બંને સરખું મળે. જમણી બાજુનો ભાગ જોઈએ. જમણી બાજુના ભાગમાં શું કરતા હતા આપણે? તો કે આ બંનેનો ગુણાકાર કરતા હતા. 127 ગુણાકારમાં 8. બરાબર. 8 સત્તા ને 56, 56 નો છગડો વિધિ 5, 8 દુ 16, 16 ને 5 21, 21 નો એકડો વિધિ 2, 8 કા 8, 8 ને 2 10, 1016. હવે અહીંયા જોઈએ. જો હવે અહીંયા આપણે વાત થયેલી છે કે 127 નો 8 વડે ગુણાકાર કરવો હોય તો ભાગ પાડીને કેવી રીતે ગુણાકાર થાય એ વિશેની વાત આપણે કરી દીધેલી છે કે આને આ રીતના આપણે જોયેલું છે. 127 ગુણાકારમાં 8 કરવો હોય તો 127 નો મતલબ આવો થાય કે 120 વત્તા 7 આના ગુણાકારમાં 8 કરી શકો. તો હવે તો આપણને ખબર પડે કે 12 અઠ્ઠા 96 વત્તા આ 0 એડ કરી દેવાનો આગળ. બરાબર. અને વત્તા 7 અઠ્ઠા અને 56 આને એડ કરી દો એટલે 6 6 5 11 એકડો વિધિ 1 9 ને 1 10. જવાબ મળી ગયો સીધો. બરાબર. તો આ રીતે પણ તમે જવાબ લાવી શકો છો. 127 ગુણા આને ભાગ પાડીને આપણે ગુણાકાર કર્યો કે એકદમ ઈઝીલી થઈ જાય. જો 127 નો ગુણાકાર કરવાની જરૂર નથી. 12 નો ગુણાકાર 8 વડે 12 અઠ્ઠા ને પાછળ સાતરો છે એટલે 10 એકમનો અંક કહેવાય. એકમનો અંકમાં આપણે શું મૂકી દઈશું? 0 અને 7 છે એ એડ કરી દો એટલે બીજાના 7 અઠ્ઠા ને 56 બીજા એડ કરી દેવાના એની અંદર. તો આ રીતે પણ તમે ભાગ પાડીને ગુણાકાર આનો કરી શકો છો. હવે શું પાછું કરશું? તો કે જે ઓલો ચેન્જ હતો, જે ડિફરન્સ હતો એ આપણે જોવાનું છે. ડિફરન્સ શું હતો આપણી પાસે? તો કે જે આ ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુના ભાગમાં જે ડિફરન્સ કરવાનો હતો એમાં શું કરતો હતો? -1 બાદ કરવાનો અને આ સંખ્યાને આપણે પાયામાંથી બાદ કરતા હતા. એવું કરતા હતા. હવે જો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે આ માઇનસ પ્લસ માઇનસ છે એટલે અહીંયા સંખ્યા રહેશે માઇનસની, એ નહીં ભૂલવાની. પણ હવે સીધી આ વસ્તુ કરીએ એની પહેલા હજી એક આપણે જે વાત કરી હતી ચેક કરી લેવાનું કેરી વિશે, કે કેરી વધે છે કે નહીં. બીજું સ્ટેપ જોઈ જ લેવાનું કેરી થાય છે કે નહીં, કેરી આવે છે કે નહીં. 1000 માં આપેલા 0 કેટલા? 3. 1000 ની અંદર 3 0. જ્યારે અહીંયા આંકડાની સંખ્યા, અહીંયા સંખ્યા કેટલી છે? આંકડા છે તો કે 4 આંકડા છે. જો 1000 ની અંદર 3 0 હોય તો આ બાજુ પણ 3 સંખ્યા જ રહેવી જોઈએ. જમણી બાજુના ભાગમાં કેટલી? 3 સંખ્યા રહેવી જોઈએ. શરૂઆત ક્યાંથી કરવાની ગુણાકારની ગણવાની? તો કે જમણી બાજુથી પહેલું, બીજું અને ત્રીજું. 3 આ 0 છે તો 3 સંખ્યા રહેવી જોઈએ. બાકીની જે વધારાની સંખ્યા છે એ કેરી તરીકે ગણાશે અને એ કેરીને આપણે ક્યાં એડ કરશું? આ બાજુ એડ કરી દઈએ. આ સંખ્યાને આ બાજુ એડ કરીએ. જુઓ હવે આ વસ્તુ ખાસ યાદ રાખો, અહીંયા માઇનસની નિશાની છે અને આ માઇનસ આ એકને તો મળે જ, સાથે સાથે આખી સંખ્યાનું માઇનસ છે, નથી ખાલી એકનું. એટલે એકને કેરી તરીકે આ સાઈડ લઈ જઈએ, આખી સંખ્યા માઇનસ છે, એકને આ સાઈડ કેરી લઈ જઈએ એટલે આ બાજુ એક એડ નહીં થાય. અહીંયા કયું એડ થશે? -1 એડ થશે. બરાબર. અથવા તો એવું પણ કહી શકીએ 1119 ની અંદરથી 1 બાદ કરીએ તો પણ ચાલે. બરાબર. એટલે બંને માટે જવાબ એકનું એક જ રહે. જો 1119 માં -1 એડ કરીએ અથવા તો 1119 માંથી 1 બાદ કરીએ એટલે 1118 મેળવવા આપણને. આ કેરીને આ સાઈડ ફોરવર્ડ કરીએ. આ સંખ્યા માઇનસ આ સાઈડ 1 વયો ગયો એટલે માઇનસ નિશાની તો આમ નામ રહેવા જ દેવાની છે. માઇનસ આખી સંખ્યા માટે છે એટલે માઇનસ આમ નામ 0 અને 16 આટલી સંખ્યા બાકી રહી આપણી પાસે.
હવે જે કરતા તે જ રીતે આ જે ડાબી બાજુની સંખ્યા છે એ ડાબી બાજુમાંથી આપણે શું કરશું, એક બાદ કરશું અને જે આ સંખ્યા છે એમાં એને કેમાંથી બાદ કરશું, પાયામાંથી બાદ કરશું. અને અહીંયા આપણે પાયો કયો લીધેલો હતો, 1000નો. જો પાયો 1000નો લીધો તો 1000માંથી આને બાદ કરો. હવે સાયમલ્ટેનિયસલી આ બંને વર્ક સાથે કરવાનું છે, બંને પ્રોસેસ એક સાથે કરવાની છે, બરાબર. 10 માંથી 6 જાય એટલે 4, 9 માંથી 1 જાય એટલે 8 અને અહીંયા રહ્યા 984. આ બાજુ કેટલા રહેશે, 1 1 1 અને 7. હવે આ જે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુના ભાગ વચ્ચે જે પાર્ટીશન પાડ્યું હતું આપણે, એ પાર્ટીશનને આપણે રિમૂવ કરી દઈએ એટલે આપણો અહીંયા આપણને જવાબ મળી રહ્યો 1 1 1 7 9 8 and 4. આ જવાબ આપણને મળી ગયો અહીંયા, બરાબર. તો આ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકાય. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ એવો લઈએ, 11,000 વાળો લઈએ. 11,530 ગુણાકારની અંદર ફરી વાર એવો જ લઈએ, આગળ 9 એક વધારી દે 9,992. આવો એક્ઝામ્પલ લઈએ, બરાબર. તો આની અંદર જુઓ બંને સંખ્યા કોની નજીકની આવી, આ બંને સંખ્યા છે કોની નજીક આવશે, તો કે 10,000નો પાયો લેવો પડે. 11,530 એ 10,000 થી વધારે છે અને 9,992 એ 10,000 થી ઓછી છે. એટલે એક સંખ્યા પાયાથી વધુ, એક સંખ્યા પાયાથી ઓછી મળી આપણને. 11,530 એ 10,000 થી કેટલી વધારે છે, તો કે 1,530 જેટલી વધારે છે ને, વધારે છે એટલે પ્લસ નિશાની મૂકીએ છીએ. એવી જ રીતે 9,992 એ કેટલી ઓછી છે 10,000 થી, તો કે 8 જેટલી ઓછી છે. આમાં 8 એડ કરી દો એટલે 10,000 પૂરા થાય અને ઓછી છે 8 જેટલી, એટલા માટે આપણે માઇનસ મૂકીએ છીએ. અને સેમ ટુ સેમ પ્રોસેસ ડાબી બાજુનો જમણી બાજુનો ભાગ ક્રોસમાં ચેક કરો અને 11,530 માંથી 8 બાદ કરો, અથવા તો 9,992 ની અંદર 1,530 ઉમેરો એટલે તમારો જવાબ શું મળશે, 11,522. આટલો તમને ડાબી બાજુનો ભાગ મળ્યો. જમણી બાજુના ભાગમાં શું કરશું, તો કે જે કરતા તે જ રીતે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. અહીંયા જમણી બાજુના ભાગમાં આ બંનેનો ગુણાકાર કરીએ. કેટલો મળ્યો ગુણાકાર આનો, તો કે 0 આમ નામ, 8 તેરી 24 નો ચોગડો વિધિ 2, 8 પંચા 40, 40 ને 2 42 નો બગડો, 0 આમ નામ, 8 તેરી 24 નો ચોગડો વિધિ 2, 8 પંચા 40, 40 ને 2 42, 42 નો 2 અને 4 વધી 8 કાંટ 8 ને 4 12. જો આમાં આ રીતે નો મજા આવે તો ભાગ પાડીને તો આપણને કરતા આવડે જ છે. 1500 + 30 નો સરવાળો. જો આને ભાગ કઈ રીતે પાડશું, તો કે 1530 ના ભાગ આ રીતે પડે કે 1500 વત્તા અંદર 30 કરી દઈએ એટલે 1530 છે. એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે, તો કે 8 વડે ગુણાકાર કરવાનો છે. 15 નો ગુણાકાર 8 વડે. 15 નો જો ઘડિયો આવડતો તો એકદમ ઈઝી થઈ ગયો અહીંયા, બરાબર. 15 નો ઘડિયો આવડતો હોય તો એકદમ ઈઝી થઈ જાય. 15 અઠ્ઠા 15, અહીંયા જો 15 અઠ્ઠા 120, આ બંને 0 ને આપણે આમ નામ મૂકી દઈએ, પ્લસ 8 તેરી ને 24 240, આ 0 પાછો આમ નામ જ રહેશે, બરાબર. 0 હોય એના બેનિફિટ ઉપર લેવાનું. જો અહીંયા 3 સંખ્યા છે અને આ બાજુ 3 0 છે, ત્રણેય સંખ્યાને આમ નામ જ મૂકી દેવાના. 1 2 આગળ તો આગળ આવવાનું જ નથી એટલે 12 આમ નામ રહેશે. 3 0 3 આ સંખ્યા મૂકી દઈએ એટલે આમ નામ જ સંખ્યા મળી જાય. આમાં કોઈ જાતનો સરવાળો બાદબાકી ગુણાકાર કંઈ કરવાની જરૂર નથી, કારણ કે 0 છે. 0 નો બેનિફિટ મેં ઉપાડવાનું કીધું હતું લાસ્ટ ટાઈમ, તો કે 3 0 છે, 3 0 અહીંયા 3 સંખ્યા, 3 નો સરવાળો જ કરવાનો છે. તો આ રીતના થઈ શકે છે. જો એવું જરૂરી નથી કે અહીંયા દર વખતે ભાગ પાડતી વખતે સરવાળો જ હોય. ઘણીવાર આપણને એવી સંખ્યા પણ મળતી હોય કે જેનાથી આપણે બાદબાકી કરીને આપણને સરળતા રહેતી હોય, બરાબર. ધારો કે આપણને કોઈક આવી સંખ્યા મળી, આવી કોઈક સંખ્યાનો ભાગ પાડીને ગુણાકાર કરીએ છીએ કે 69 ગુણાકારની અંદર આ રીતના કરીએ છીએ, ચાલો, બરાબર. તો આના ભાગ પાડીને ગુણાકાર કરવો છે
તો અહીંયા જરૂરી નથી કે 60 વત્તા 9 કરીએ, અહીંયા બે રીતે ગુણાકાર થાય. કઈ રીતે ભાગ પાડી નથી કે 60 વત્તા 9 અને ગુણાકારમાં 6 ચોક 24 અને 9 ચોક 36, બરાબર. તો આ રીતે પણ સરવાળો તમે કરી શકો છો, અથવા તો આને આ રીતે પણ કરી શકાય છે. 69 છે એટલે કેટલા થયા? 70 માંથી એક ઓછો છે, 70 માઇનસ 1 છે, ગુણાકારમાં 4 કરો તો પણ થવાનું છે, બરાબર. 7 ચોક ને 28, આ 0 આમના મૂકી દો, માઇનસ 4 એકાને 4, 280. એમાંથી કેટલા બાદ કરશું? 4 બાદ કરી, 2 આમનામ રહેશે. 80 માંથી 4 જાય, સીધા કેટલા મળી ગયા આપણને? 76. આ જવાબ મળી ગયો. આ રીતે પણ થાય, એવું જરૂરી નથી કે દર વખતે આપણે સરવાળો જ કરીએ. ઘણીવાર બાદબાકી કરીને પણ આ રીતે કરી શકીએ, પણ નજીકની સંખ્યા આપણને ખબર પડી જવી જોઈએ. બને ત્યાં સુધી 10 કા વાળા લેવાના, 10 ની અંક વાળો લઈ લેવાનો, એટલે 0 આવે એટલે એકદમ ઇઝીલી આપણે ગુણાકાર કરી શકીએ છીએ. હવે જોઈએ એની પછીનું, સોરી અહીંયા બાકી છે હજી, કે આ ડાબી બાજુનો ભાગ થઈ ગયો, જમણી બાજુનો ભાગ થઈ ગયો. આ પ્લસ માઇનસ છે સંખ્યા, એટલે કેવી મળી? અહીંયા સંખ્યા આપણને માઇનસ મળી સંખ્યા, બરાબર. હવે શું કરશું તો કે આપણે 10,000 ની અંદર રહેલા 0 ની સંખ્યા ગણો. કેટલા 10,000 માં 4 0 છે, તો આ બાજુ સંખ્યા ગણવાની ચાલુ કરીએ. 4 સંખ્યા રહેવી જોઈએ. આ 1 2 3 ને 4, આ જે વધારાની સંખ્યા છે એને કેરી ગણશું. કેરીને આપણે આ સાઈડ ફોરવર્ડ કરશું. -1 કેરી તરીકે ફોરવર્ડ થાય છે, -1 એડ કરવાના છે એની અંદર, એટલે કેટલા થશે? 1 1 5 2 1 થશે, બરાબર. ડાબી બાજુનો ભાગ આમ નામ થઈ ગયો. જમણી બાજુનો ભાગ કેટલો રહેશે તો કે 2 2 4 0. જે ડાબી બાજુનો ભાગ છે એમાંથી આપણે શું કરીએ છીએ? આ મેથડમાં ત્રીજા ભાગ પોર્શન ઉપર છે, આ મેથડમાંથી ડાબી બાજુનો જે ભાગ છે એમાંથી એક બાદ કરીએ છીએ, અને જે આ ભાગ છે એને આપણે જે પાયો છે એ પાયામાંથી બાદ કરીએ છીએ. એટલે કેટલા રહેશે? 0 આમ નામ, 6 7 અને 6. આ જે ભાગ છે એમાં કેટલા થશે? 1 1 5 2 and 0. હવે શું કરવાનું? સિમ્પલ વસ્તુ જ થઈ ગયું સીધું. સોરી, અહીંયા 7 આવશે. આ સિમ્પલ વસ્તુ જ થઈ ગયું. આ જે ભાગ છે ભાગને એડ કરી દો. 1 5 2 0 7 7 6 0. આ તમારો ગુણાકાર આવી ગયો. તો આવી એક નાની અમથી મેથડમાં આવી નાની અમથી ભૂલ ના થાય ચેક કરતું રહેવું પડશે, કે ભૂલ બહુ નાની અમથી જોઈએ પણ જવાબ મોટી ભૂલ લાવી દે જવાબમાં, બરાબર. તો આ રીતે ગુણાકાર આ થઈ શકે છે. આ આપણે વાત કરી એક સંખ્યા પાયાથી વધુ અને બીજી સંખ્યા પાયાથી ઓછી હોય તો. હવે એની પછીની એક મેથડ જોઈએ. હવે જો મિત્રો, લાસ્ટ ટાઈમ લેક્ચરમાં આપણે 11 વડે ગુણાકાર કેવી રીતે થાય એ વિશેની ચર્ચા કરી ચૂકેલા છે. હવે આજે આપણે 111 વડે ગુણાકાર કેવી રીતે થાય, 1111 વડે ગુણાકાર કેવી રીતે, આવા એકડાની સંખ્યા ગમે એટલી વધતી હોય એની વડે ગુણાકાર કેવી રીતે થાય એ વિશેની ચર્ચા આજે આપણે કરીએ, બરાબર. તો એની માટેનો એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. બહુ ઇઝી હોય છે આ એક્ઝામ્પલ ગણવા. આ પ્રકારની અમુક ટ્રિક્સ આવતી હોય છે ગુણાકારમાં, જેનાથી જેટલો તમે આવી ટ્રિક્સનો યાદ રાખીને ઉપયોગ કરશો એટલો તમારો ગુણાકાર વધારેમાં વધારે સરળતાથી થઈ શકશે, બરાબર. આ જે મેથડ છે એમાં પણ જોવામાં બે ભાગ આપણે પાડી શકીએ. આમ તો 3 ભાગમાં પાડી શકીએ. જો એકની સંખ્યા જે ગુણક કહેવાય છે, બરાબર, એ ગુણકની સંખ્યા જો સંખ્યા જેટલી હોય, કાં તો ગુણકની સંખ્યા ગુણ્ય કરતા ઓછી હોય અને કાં તો ગુણકની સંખ્યા ગુણ્ય કરતા વધારે હોય, તો જો જેટલા એકડા છે એટલી જ સંખ્યા સામી હોય એવો એક ગુણાકાર તો લઈએ. સાથે સાથે જેટલા એકડા છે એનાથી વધારે ગુણકની સંખ્યા હોય એ ચેક કરી લઈએ. ચલો બંને એક્ઝામ્પલ આપણે જોઈને ચેક કરી લઈએ. કે ધારો કે 576 ની સંખ્યા છે અને ગુણક અને ગુણ્યની સંખ્યા સરખી હોય ત્યારે કેવી રીતે ગુણાકાર થાય એ વિશેની ચર્ચા કરીએ, બરાબર. તો અહીંયા આ ગુણક અને આ ગુણ્ય, આને શું કહેવાશે? આપણે ગુણ્ય કહેવાય અને આને ગુણક કહેવામાં આવે છે. ગુણક જે નો ગુણાકાર કરવાનો છે અને ગુણ્ય, અને જેની વડે ગુણાકાર કરવાનો છે એને ગુણક તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો હવે અહીંયા આ 3 એકડા વડે ગુણાકાર, જો 11 વડે ગુણાકાર કરવાનો હોય તો કેવી રીતે ગુણાકાર થાય વિશેની આપણે વાત છેલ્લા લેક્ચરમાં કરેલી છે.
હવે 11 વડે જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે 111 વડે ગુણાકાર કરવાનો હોય ત્યારે કેવી રીતે કરશું? જેટલા આંકડા છે અહીંયા ગુણકમાં જેટલી સંખ્યામાં એકડા છે એટલી જ વાર આ પહેલો આંકડો છે એનો ગુણાકાર સરવાળો કરતો રહેવાનો છે, એ યાદ રાખવાનું, બરાબર? એટલે અહીંયા આપણે શું કરશું, પહેલા 6 ને પકડી રાખીએ, એટલે 6 જે છે એને આપણે મૂકી દઈએ ડાયરેક્ટલી. 6 ને આપણે શું કરશું, ડાયરેક્ટલી આમ 6 મૂકી દઈએ. હવે શું કરશું, 6 અને 7 નો સરવાળો કરશું, આ બે સંખ્યાનો સરવાળો કરશું. જુઓ 6 ને આમના મૂકી દીધો, 6 અને 7 નો સરવાળો, 6 અને 7 13 નો તગડો વિધિ 1 ને આપણે યાદ રાખશું. 6 અને 7 નો સરવાળો થઈ ગયો એટલે આ સંખ્યા આમના મુકાઈ ગઈ, આ સંખ્યા આમના મુકાઈ ગઈ, આ બંને સંખ્યાનો સરવાળો થઈ ગયો. હવે આ ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ છીએ, 6 + 7 + 5, 6 ને 7 13, 13 ને 5 18, 18 ને એક વધીમાં આપણી પાસે બાકી હતી, 18 ને 1 19, 19 નવડો ફરી વાર એક વધી આવી. જો હવે મેં તમને વાત કરી હતી, હમણાં જ વાત કરી પ્રમાણે કે 3 એકડા છે, એટલા માટે આ 6 ને કેટલી વાર સરવાળો કરવો પડશે? 3 વાર. તો એકવાર આને મૂકી દીધો, એકવાર આની સાથે થઈ ગયો, એકવાર આની સાથે થઈ ગયો. ઓકે, 3 સંખ્યા સુધી સરવાળા કરવાના. 3 એકડા છે એટલે જો 4 એકડા હોત તો 4 સંખ્યા સુધી સરવાળા કરવાના, 5 એકડા હોત તો 5 સંખ્યા સુધી સરવાળા કરવાના રહે, બરાબર? આ જ રીતે બધાની મેથડ છે. તો જોઈએ હવે આગળ 19 નવડો વિધિ 1 3 નો સરવાળો થઈ ગયો. હવે 6 નો 3 વાર આપણે સરવાળો કરી ચૂક્યા છે, 6 ને આપણે 3 વાર ગણતરીમાં લઈ ચૂક્યા છે. હવે આપણે શું કરવું પડશે તો કે 6 ને આપણે સ્કીપ કરીએ અને હવે 7 થી શરૂઆત કરીએ, બરાબર? હવે એક એક આંકડો સ્કીપ કરતો જવાનો છે અહીંથી. એટલે શું કરશું તો કે 7 નો 5 સાથે સરવાળો, જો 6 ને આપણે મૂકી, આગળ કોઈ સંખ્યા નથી, નહીતર આગળ સંખ્યા હોત તો હજી આગળ લંબાવવું પડે, પણ આગળ સંખ્યા નથી એટલા માટે 7 અને 5 નો જ સરવાળો કરવાનો છે. તો અહીંયા 7 અને 5 નો સરવાળો કરીએ તો 7 ને 5 12 અને 12 ને વૃદ્ધિ આપણી પાસે પડી હતી એટલે 13, 13 નો ત્રગડો વૃદ્ધિ 1, હવે પાછી વૃદ્ધિ 1 ચાલુ થઈ. 7 ને 5 નો થઈ ગયો, 7 ને હવે સ્કીપ કરી દેવાનો, બરાબર? એટલે હવે 5 નો સરવાળો કરવાનો. 5 માં તો આગળ કોઈ સરવાળો માટે છે જ નહીં, 5 ની એ સંખ્યા એમને મૂકી દેવાની અને 5 ને આ એક સંખ્યા જે વધી આવી હતી એને ફરીવાર મૂકી દો એટલે 5 ને 1 6. એટલે સાહેબ આ તમારો જવાબ મળી ગયો 63,936. તો એકડા વડે ગુણાકાર કરવાના આવે તો આ રીતે થઈ શકે. જો એક બીજો એક્ઝામ્પલ જોઈએ, આપણે કામ કરીએ, આમાં જ એક એડ કરી દઈએ. અહીંયા 3 એકડાનો ગુણાકાર કર્યો તો એવી રીતે આપણે 4 એકડાનો પણ 576 હતા ને, તો 576 છે એનો ગુણાકાર 5576 વડે 3 એકડા વડે જ કરીએ. ચાલો, એટલે વધારે ક્લિયર થશે. શું કરશું તો કે આ ગુણાકાર આપણે કરવો જ નથી. જો મેં આ લાસ્ટ ટાઈમ જ વાત કરી હતી તમને, ગુણાકાર આપણે એકડાને ભૂલી જ જઈએ, સીધો આ જ આંકડાને સીધી 3 એકડા વડે ગુણાકાર કરીએ છીએ એવું વિચારીએ. કેટલા વડે કરીએ છીએ? 3 એકડા વડે ગુણાકાર કરીએ છીએ. એટલે આને તો આપણે યાદ જ નથી રાખવાનું, સીધું અહીંથી જ શરૂઆત થશે. 6 છે, 6 ને ડાયરેક્ટલી એમને મૂકી દો. પછી શું કરશું તો કે 6 અને 7 નો સરવાળો કરવાનો, આ બંને સંખ્યાનો સરવાળો કરો એટલે બીજો આંક મળશે તમને. 6 અને 7 13, 13 નો તગડો વધી 1, આને યાદ રાખો. હવે શું કરશું તો કે આ 3 નો સરવાળો કરો, 6 અને 7 13, 13 ને 5 18, 18 ને 1 19, 19 નો નવડો, આ મૂકી દીધી સંખ્યા. હવે શું કરશું, જો આ 3 નો થઈ ગયો, 3 એકડા છે એટલે 3 વાર થઈ ગયો. અહીંયા 6 નો 3 એકડા સુધીનો 3 એકડા છે એટલે 3 સંખ્યા સુધીનો સરવાળો કરી દીધો. હવે શું કરશો તો કે 6 ને સ્કીપ કરો અહીંથી અને 7 થી શરૂઆત કરીએ, બરાબર? એટલે અહીંયાથી હવે ચેન્જ થશે. 7 થી શરૂઆત કરીએ એટલે 7 નો એટલે 3 સંખ્યા સુધીનો સરવાળો કરવાનો છે એટલે 7, 5 અને 5 આ 3 સંખ્યાનો સરવાળો કરવાનો અહીંથી. જો આ 3 સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલા થશે? 7 ને 5 12, 12 ને 5 17, 17 ને આ એક વધી જે આપણી પાસે આવી હતી, આ 19 માટે આવી હતી ને, 7 ને 6 ને 7 13, 13 ને 5 18 ને 19, 19 નોડો વિધિ એક હજી આપણી પાસે આવી હતી, બરાબર? એટલે 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 1 18, 18 નો આઠડો, 18 નો આઠડો વિધિ એક પછી કેરી આવી આપણી પાસે, બરાબર? આ 3 નો સરવાળો થઈ ગયો. હવે શું કરશું તો કે આ 7 ને સ્કીપ કરશું એટલે 5 અને 5 નો સરવાળો થશે.
5 ને 5 10, 10 ને આ વધી હતી એટલે કેટલા થશે 11, એટલે 11 નો એકડો વિધિ ફરીવાર એક આવી આપણી પાસે 5, 5 ની આ એક એડ કરી દો એટલે 6, આ 5 હતો જે એને એડ કરી દો એટલે 6, એટલે આ તમારી સંખ્યા છે, જવાબ આવી ગયો છે. આવી રીતે કોઈ પણ જેટલા પણ એકડા હશે તો પણ તમે એનો ગુણાકાર કરી શકો છો. એમાં ગુણાકાર નથી કરવાનો, સરવાળો જ કરતો જવાનો, બીજું કંઈ છે નહીં. બીજું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ક્લિયર. જો અત્યાર સુધી જો એકડાની સંખ્યા ઓછી હતી, બરાબર, 3 વાર, 4 વાર એકડા આવે એવી કોઈ સંખ્યા લઈએ, 5800 અને કંઈક એવી સંખ્યા લઈએ. ચલો 5846 આવી સંખ્યા લઈએ, 5846. આનો ગુણાકાર આપણે 4 એકડા વડે કરીએ. 4 એકડા છે, જો આપણે શું કરશું તો કે સિમ્પલ જેમ હતું એમ જ કરવાનું છે આપણે, બીજું કાંઈ કરવાનું નથી. એક એક એડ કરતી જવાની સંખ્યા છે, બરાબર. પહેલા આ 6 છે, એ 6 ને મૂકી દઈએ, 6 આમને, પછી 6 અને 4 નો સરવાળો કરીએ, 6 ને 4 10, 10 નો 0 વધી 1, યાદ રાખો. 6 ને 4 10, 10 ને 8 18, આ 3 નો સરવાળો કરીએ, 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 1 19, 19 નો 9 વધી 1, આ યાદ રાખવાની. જો આ બધી વપરાઈ ગઈ, આ બાકી છે. 3 વાર થઈ ગયું. જો અહીંયા 4 એકડા છે એટલે 4 વાર 4 સંખ્યાનો એક સાથે સરવાળો કરવાનો આવશે, એટલે 6 ને 4, હવે આ સંખ્યા 4 નો સંખ્યાનો કરવાનો, એક વાર કરી બે સંખ્યાનો, 3 સંખ્યાનો, 4 સંખ્યા સુધી સરવાળો કરવાનો. 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 5 23, 23 ને આ એક વધી એડ કરી દો એટલે 24, 24 નો ચોગડો વધી આ વખતે આવી 2. જો 4 સંખ્યાનો સરવાળો થઈ ગયો. હવે એક સંખ્યા અહીંથી સ્કીપ કરતી જવાની, બરાબર. અહીંથી સ્કીપ કરી સંખ્યા એટલે કેવી રીતે થશે તો કે 4 8 અને 5 નો સરવાળો કરીએ. 4 ને 8 12, 12 ને 5 17, 17 ને 2 19, 19 નો 9 વધી 1 આવી, આ વપરાઈ ગઈ. હવે વધી 1 બાકી છે. હવે આ 4 ને સ્કીપ કરતા જઈએ, બરાબર. પહેલા આપણે શું કર્યું, એક એક સંખ્યા વધારતા ગયા, હવે ધીરે ધીરે એક એક સંખ્યા સ્કીપ કરતા જઈએ, છોડતા જઈએ છીએ. એટલે આ 4 8 ને 5 નો થઈ ગયો. 8 અને 5 નો સરવાળો કરીએ. 8 અને 5 નો સરવાળો કરીએ. 5 ને 8 13, 13 ને આ એક 14, 14 નો ચોગડો વધી 1, આ વપરાઈ ગયા બાકી. 5 આમના બે આવે, હવે છેલ્લે 5 ને આમના મૂકી દે, પણ આ વધી 1 એડ કરી દેવાની એટલે 5 ને 1 6. આ તમારો જવાબ મળી ગયો 6494906. આ 4 એકડા વડે આનો ગુણાકાર કર્યો તો મળ્યો, બરાબર. આવી જ રીતે જો અહીંયા તમે જોયું કે સંખ્યા આ જે ગુણક છે એ ગુણકની સંખ્યા ઓછી હોય ગુણ્ય કરતા, અને જો ગુણકની સંખ્યા સરખી હોય ગુણ્ય કરતા તો કેવી રીતે સરવાળો થાય એ આપણે જોયું. હવે એક એવો એક્ઝામ્પલ જોઈએ જેમાં ગુણકની સંખ્યા છે એ સંખ્યા વધુ હોય જ્યારે ગુણ્યની સંખ્યા ઓછી હોય, એવી એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર. ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે 32 નો ગુણાકાર, અહીંયા બે સંખ્યા છે એની બદલે આપણે 3 એકડા વડે કરીએ છીએ અથવા તો 4 એકડા વડે કરીએ. ચાલો 1111 વડે આનો ગુણાકાર કરીએ છીએ તો શું કરવાનું? તો પ્રોસેસ આની આ છે, પણ હવે તમે જોવા જઈએ તો આપણે હમણાં વાત કરી હતી કે જેટલા એકડા હોય ત્યાં સુધી સંખ્યાનો સરવાળો કરવાનો. આમ તો ઓલરેડી બે જ સંખ્યા છે, 4 તો સંખ્યા થતી જ નથી. તો આપણે આની સંખ્યા બરાબર આની સંખ્યા કરવા માટે આગળ 2 0 મૂકી દઈએ એટલે આપણને સરળતા ખાતર આગળ 2 0 એટલે સરળતા રહેશે ગુણાકાર કરવામાં, બરાબર. આ એકને તો આપણે અહીંથી કાઢી જ નાખીએ છીએ, આનો તો ગુણાકાર કરવો જ નથી. તો શું કરશું? સિમ્પલ વસ્તુ જે હતું એની ત્યાં 2 જે છે અને 2 ને આમને મૂકી દો. 3 અને 2 નો સરવાળો કરો. 3 અને 2 નો સરવાળો કરો એટલે 3 ને 2 5 આવશે. હવે 3 સંખ્યા સુધીનો સરવાળો, 3 ને 2 5, 5 ને 0 એટલે ફરીવાર 5 આવશે. 4 એકડા હતા, જો ગુણાકાર કેટલા વડે કરીએ છીએ? 4 એકડા વડે. 4 એકડા વડે કરીએ છીએ એટલા માટે ડબલ 0 મૂક્યો છે અને 4 સંખ્યા સુધી સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 0 0, 5 ને 0 5, ફરીવાર 5 ને 0 5 એટલે ફરીવાર 5 આવ્યું એટલે 4 સંખ્યાનો સરવાળો થયો. હવે એક એક સંખ્યા સ્કીપ કરતા જઈએ છીએ. 3 ને 0 3 અને ફરીવાર 0 એડ કરો એટલે 3 ના 3 આવશે. હવે આ 3 સંખ્યાનો થયો. હવે આ બે સંખ્યાનો કરીએ એટલે 0 0 રહેશે, આ સંખ્યા 0, બરાબર. તો કોઈ જાતનું ઓલું આગળ એડ કરવાનું રહેતું નથી એટલે આ બંને 0 ને કાઢી નાખીએ. આ તમારો જવાબ આવી ગયો છેલ્લે.
કે જો તમારી પાસે ગુણક છે એ સંખ્યા વધારે હોય અને ગુણ્ય છે એ સંખ્યા ઓછી હોય તો આગળ 0 મૂકી દેવાનું. એટલે તમારી પાસે હવે જેટલા ગુણાકાર થયા, જો 11 વડે ગુણાકાર આવડે, 111 વડે આવડે, 1111 વડે આવડે, પછી 11111 વડે આવે તો પણ ગુણાકાર આવડે. જો આ બધા ગુણાકાર તમને આવડી જાય તો હવે તમને કોઈ એવું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 77 વડે કરો અથવા 88 વડે કરો અથવા 222 વડે કરો અથવા 3333 વડે કરો તો આવડે કે ન આવડે? કારણ કે જે પણ સંખ્યા છે સંખ્યાનો 100 જે સંખ્યા હોય એનો 11 111 1111 વડે આવી જેટલી સંખ્યા હોય એના વડે ગુણાકાર કરી દો આ મેથડથી, અને પછી છેલ્લે જે આ સંખ્યા છે એ વડે ગુણાકાર કરી દો. ધારો કે તમને એવું કીધું છે અહીંયા કે 88 વડે ગુણાકાર કરો તો પહેલા 88 નો મતલબ શું થયો? અહીંયા તમારી પાસે 88 એટલે કેટલા થયા? 88 એટલા માટે 8 ગુણાકારમાં 11 કહી શકાય ને. તો પેલા 11 વડે ગુણાકાર તો બહુ ઈઝી છે, પણ જે જવાબ મળે ને આપણે 8 વડે ગુણાકાર કરી દેવાનો છે. 222 વડે કરવાનો કહેવામાં આવે તો 111 વડે ગુણાકાર આવડે એ થઈ ગયો, એનો જવાબ છે ને ડબલ કરી દો એટલે સીધો તમને 222 વડે ગુણાકાર થઈ ગયો. એક એક્ઝામ્પલ એવો જોઈએ આપણે અહીંયા. ધારો કે તમને એવું કીધું છે અહીંયા કે 500 અને અથવા 324 લઈએ એક સંખ્યા, 324 ગુણાકારમાં 222 કીધું છે. ચાલો આવી સંખ્યાનો ગુણાકાર તમને કરવાનો કીધું તો બહુ સિમ્પલ થઈ ગયું. જો અહીંયા 324 ગુણાકારમાં 222 કરવાનું કીધેલું હોય તો શું કરશું? 222 એટલે બીજું કાંઈ નથી. 222 એટલે શું થઈ ગયું? તો કે 111 ગુણાકારમાં 2 એટલે 222 થઈ ગયું કે નહીં? બે ભાગ પાડી દીધા આપણે. 222 એટલે 111 ગુણાકારમાં. હવે 111 વડે આનો 3 નો ગુણાકાર કરવાનો કહેવામાં આવે તો આપણે ક્યાં કઈ લખવાની જરૂર નથી, સીધો મૂકી શકીએ છીએ પહેલી મેથડથી. કે 4 ને આપણે શું કર્યું? આમના મૂકી દીધા, 4 ને આમના મૂકી દીધા, 4 ને 2 6 અને 3 ની સંખ્યાનો સરવાળો કરવાનો. 4 ને 2 6, 6 ને 3 9. હવે એક એક સંખ્યા સ્કીપ કરતા જઈએ એટલે હવે કેટલા થશે? અહીંયા 3 ને 2 5 અને આ 3 છે અને આમ નામ રાખી દો. કેટલા વડે? 111 વડે 2 વડે આનો ગુણાકાર બાકી, એટલે કારણ કે બસ આનો ગુણાકાર કેટલા? 222 વડે કરવો હતો ને, એટલા માટે આનો ડબલ કરી નાખો. આ જે સંખ્યા છે એને 2 વડે ગુણી નાખો. 4 દુ ને 8, 6 દુ 12 નો પકડો વિધિ 1, 9 દુ 18 ને 1 19, 19 નો ઓડો વિધિ 1, 5 દુ 10 ને 1, 11 નો એકડો વિધિ 1 અને 3 દુ ને 6 ને 1 7 થઈ ગયા ડબલ આના સીધા. 200 અને 324 માં 222 વડે ગુણાકાર કર્યો એટલે આપણને આ જવાબ મળ્યો. આ 111 વડે ગુણાકાર કર્યો છે, બરાબર? એટલે 111 ગુણાકારમાં 2 એટલે 222. આવી રીતે કોઈ પણ સંખ્યા તમને આપી 3333 વડે ગુણાકાર કરવાનો કહેવામાં આવે કોઈ પણ સંખ્યાનો તો શું કરશું? તો કે 1111 વડે આ રીતે ગુણાકાર કરી નાખશું. જે સંખ્યા મળે એને 3 વડે ગુણી નાખશું એટલે 3333 વડે એનો ગુણાકાર પોસિબલ છે. બહુ ઇઝીલી એકદમ શોર્ટલી આપણે પૂરું કરી શકીએ છીએ, બરાબર? હવે તમને એવું કીધું હોય અહીંયા ધારો કે 999 999 9999 આવી વડે સંખ્યા ગુણાકાર કરવાનો કહેવામાં આવે તો પણ આ મેથડથી થઈ શકે કે ન થઈ શકે? થઈ જ શકે. 9 નો ઘડીયો બધાને આવડતો જ હોય, પણ હજી એનાથી પણ થોડુંક આ સંખ્યા માટે 9 99 999 આવી બધી સંખ્યાઓ આવતી હોય તો ફક્ત અને ફક્ત એ સંખ્યાઓ માટે જ એક બીજી મેથડ હું તમને વાત કરું, બરાબર? આ પણ એક વૈદિક ગણિતની મેથડ છે. આ મેથડને કહેવામાં આવે છે એક ન્યૂનીન પૂર્વેના. આવી કોઈ સંખ્યા હોય તમારી પાસે 9 99 999 9999, બરાબર? તો આવી સંખ્યા વડે ગુણાકાર થઈ શકે. આ જે સંખ્યા છે એને આપણે કહીશું, નિખિલમ અહીંથી રિમૂવ કરી દઉં હોય, આ મેથડને કહેવાય છે એક ન્યૂનીન પૂર્વનો. આનો મતલબ એવો થાય કે પહેલાનો આંકડો હોય એમાંથી એક ઓછો કરી દેવાનો એટલે એક ન્યૂનીન પૂર્વનો. હવે જો આને આપણે 3 ભાગમાં આની વેચીએ, બરાબર? જ્યારે ગુણક અને ગુણકની સંખ્યા સરખી હોય, ગુણકની સંખ્યા બરાબર ગુણ્યની સંખ્યા, એક ભાગાવો કરીએ, બીજો ભાગાવો કરી નાખીએ તો કે ગુણકની સંખ્યા વધારે હોય, બરાબર? ગુણકની સંખ્યા વધારે હોય
અને ત્રીજો ભાગ એવો રાખીએ ગુણકની સંખ્યા ઓછી હોય, બરાબર. તો આ 3 ભાગમાં આને વેચીએ, એક ન્યૂની અને પૂર્વેના આપણે 3 ભાગમાં વેચીએ છીએ. ગુણકની સંખ્યા ઓછી હોય, ગુણક અને ગુણનની સંખ્યા બંનેની સંખ્યા સરખી હોય, ગુણકની સંખ્યા વધારે હોય અને ગુણકની સંખ્યા ઓછી હોય. આ 3 ભાગમાં. તો પહેલો ભાગ જોઈએ. જો આ બંને ભાગની એક સાથે વાત કરીએ, ગુણકની સંખ્યા સરખી અને ગુણકની સંખ્યા વધારે, આ બંને આ સંખ્યા છે ને એક સાથે આપણે વાત કરી લઈએ, કારણ કે બંનેની મેથડ એક જ છે, એમાં કોઈ જાતનો ચેન્જીસ નથી, કોઈ જાતનો ડિફરન્સ નથી, બરાબર. તો ધારો કે તમને એવું કહેવામાં આવે કે ગુણકની સંખ્યા સરખી હોય, બરાબર, એ સમાન હોય ગુણક અને ગુણ્યની સંખ્યા. એવો એક એક્ઝામ્પલ આપણે ચેક કરીએ કે જો ગુણક અને ગુણ્યની સંખ્યા સરખી હોય, તમને એવું કહેવામાં આવે 15 ગુણાકારમાં 99. જો આ જે મેથડ છે, બરાબર, એને એક ન્યૂનને પૂર્વને કહેવાય છે. આ જે એક ન્યૂનને પૂર્વની અંદર ફક્ત 9 વડે, 99 વડે, 999 વડે આ રીતના ગુણાકાર હોય તો જ પોસિબલ થઈ શકે આ મેથડ, બરાબર, બાકી નહીં થઈ શકે. આ જે છે એ બધી જ મેથડ આ 9 વડે, 99 વડે, 999 વડે આ બધા જ ગુણાકાર નિખિલમ સૂત્રથી પણ તમે કરી શકો છો, હમણાં આગળ આપણે જોઈ છે, બરાબર. એમાં ગુણાકાર થઈ શકે, પ્લસ આપણે 11 વડે જે ગુણાકારની મેથડ જોઈ એમાં પણ થઈ શકે, અને ભાગ પાડીને ગુણાકાર પણ થઈ શકે. તમને જે સહેલી લાગે એ પ્રમાણે તમે કરી શકો છો. આ એક એક્સ્ટ્રા મેથડ આપણે વાત કરીએ છીએ. હવે જોઈએ 15 ગુણાકારમાં 99 કરવી હોય તો આની અંદર પણ 99 નો કોઈ એવો ગુણાકારમાં રોલ નથી, બરાબર, કોઈ જાતનો એ ગુણાકાર કરવાનો જ નથી. આમાં પણ શું કરશું? બહુ સિમ્પલ. આની અંદર જે આને આપણે શું કહીએ છીએ તો કે ગુણ્ય, અને આ જે સંખ્યા છે એને આપણે ગુણક કહીએ છીએ. ગુણકની અંદર જ્યારે 999, 999, 9999 આવી કોઈ પણ સંખ્યા હોય તો ગુણ્ય જે છે એ સંખ્યામાંથી આપણે શું કરશું તો કે ગુણ્યમાંથી 1 બાદ કરી દઈશું. કેટલા બાદ કરશું? અહીંયા 2 ભાગ પાડી દેવાનો, ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ. ડાબી બાજુના ભાગની અંદર જે ગુણ્યની સંખ્યા હોય એમાંથી 1 બાદ કરી દઈએ. અહીંયા ગુણ્ય 15 હતા, 15 માંથી 1 બાદ કરીએ એટલે આપણને મળ્યા 14. અને હવે શું કરશું જમણી બાજુમાં? તો કે જે ગુણકની સંખ્યા આપેલી છે એટલે કે 99, આ 99 માંથી આ જે જવાબ મળે છે એ જવાબને બાદ કરી દઈએ. આ જે જવાબ મળે જવાબને બાદ કરી દઈએ. ડાબી બાજુના ભાગમાં જે જવાબ મળે એ જવાબને અહીંયાથી બાદ કરી દઈએ એટલે આપણને સીધા મળશે અહીંયા 5 અને અહીંયા 4, 8. આ ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ જે મળ્યો એને રિમૂવ કરી દઈએ, વચ્ચેનો પોર્શન રિમૂવ કરી દઈએ એટલે 14 અને 85 આ જવાબ તમને સીધો મળી જાય છે. 99 વડે ગુણાકાર હતો એટલા માટે. જો અહીંયા ગુણ્ય અને ગુણકની સંખ્યા સરખી છે ત્યારની આપણે વાત કરીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 3 આંકડા વાળી લઈએ. 500 અને 85 ગુણાકારમાં 999 આવી સંખ્યા લીધી આપણે. જો આવી સંખ્યા લઈએ છીએ તો ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ભાગ પાડી દો. ડાબી બાજુના ભાગમાં શું કરશું તો કે જે ગુણ્યની સંખ્યા છે એમાંથી બાદ કરી દઈએ એટલે 500 અને 85 છે એમાંથી 1 બાદ કરીએ એટલે ડાબી બાજુના ભાગમાં કેટલો આવ્યો? 584. આ જે જવાબ મળે છે એ જવાબને આ ગુણક એટલે 999 માંથી બાદ કરીએ. 584, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 8 જાય તો કેટલા રહેશે? 1, 9 માંથી 5 જાય તો 4. હવે જે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુના ભાગને જે ભાગ પાડે છે પોર્શન અહીંથી રિમૂવ કરી દઈએ અને બેયને જોઈન્ટ કરી દઈએ એટલે સીધો તમારો જવાબ મળી ગયો 584415. આ થઈ ગયું તમારું જો ગુણ્ય અને ગુણકની સંખ્યા સરખી હોય. જો ગુણકની સંખ્યા વધારે હોય તોની વાત કરીએ, બરાબર, તો પણ આની આ જ મેથડ છે, બીજું કાંઈ ચેન્જીસ નથી. ધારો કે તમને એવું કીધું છે, કોઈક મોટી સંખ્યા લઈએ આપણે આ વખતે. ધારો કે તમને એવું કીધું 9800, 9000 મોટી સંખ્યા લેવા માટે 98 કરી નાખીએ. 98235 આવી સંખ્યા લઈએ અને આનો ગુણાકાર ગુણ્યની સંખ્યા વધારે રાખીએ છીએ. જો એક એક્ઝામ્પલ લેવા માટે ગુણ્યની સંખ્યા 1 2 3 4 અને 5 એટલે 5 સંખ્યા છે તો ગુણકમાં નવડાની સંખ્યા આપણે 6 હોય એવો લઈએ. 1 2 3 4 5 અને 6 નવડા વડે ગુણાકાર કરીએ છીએ, બરાબર. 9,99,999 વડે ગુણાકાર કરીએ.
હવે મોટી સંખ્યા હોય તો આપણને એમ થાય કે આટલી બધી કેમ મોટી થાય, પણ ના, બહુ ઇઝી. આની જ મેથડ છે, એકદમ ઇઝીલી પૂરું થઈ જશે. શું કરવાનું તો કે ડાબી બાજુનો ભાગ, હવે સીધું સ્ટેપ મૂકું છું, કોઈ જાતનું આપણે નવું સ્ટેપ નથી મૂકતું, ડાયરેક્ટ મૂકું છું. જે આ સંખ્યા છે એમાંથી એક બાદ કરીએ છીએ, બરાબર. જે આ ગુણ્યની સંખ્યા છે, ગુણ્યની સંખ્યામાંથી શું કરું છું, અહીંયા એક બાદ કરું છું. પછી જે જવાબ મળે એ જવાબને આમાંથી બાદ કરી દઈશ. જે પણ અહીંયા જવાબ મળશે એ જવાબને હું અહીંથી બાદ કરી દઈશ, બરાબર. તો કેટલું થશે તો કે આ જે જવાબ છે આ ગુણ્ય, સોરી, એ ગુણ્યમાંથી એક બાદ કરું એટલે કેટલા મળ્યા? 98,000. આમ નામ 235 માંથી એક જાય એટલે 234. જમણી બાજુના ભાગની અંદર આ જે ભાગ મળ્યો એને આપણે બાદ કરી દઈએ આમાંથી, બરાબર. એટલે 98,234 ને આપણે 9,99,999 માંથી બાદ કરીએ. એક એક સ્ટેપ બાદ કરીએ. 9 માંથી 4 જાય એટલે 5, 9 માંથી 3 જાય એટલે 6, 9 માંથી 2 જાય એટલે 7, 9 માંથી 8 જાય એટલે 1, 9 માંથી 9 જાય એટલે 0. અને આ જે 9 છે એ 9 આમના આમ રહેશે. અને હવે આ બંનેનો વચ્ચે જે પોર્શન છે, પોર્શન રિમૂવ કરી દઈએ. ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ભાગ લખી નાખીએ સાથે, એટલે આ તમારો જવાબ આવી ગયો. ગમે એટલી મોટી સંખ્યા હોય પણ આ સંખ્યા આવે એટલે સીધું જવાબ મળી જાય. આમાં તમારે નહીં બીજી કોઈ મેથડ યુઝ કરવાની આવે, નહીં નિખિલમ સૂત્રનો ઉપયોગ, કોઈ ગુણાકાર નહીં, કોઈ 111 વડે ગુણાકાર કરીને 9 વડે પાછું ગુણાકાર કરવાની એવી જરૂર નહીં પડે. સીધું અહીંથી ડાયરેક્ટલી થઈ જશે. ફરીવાર ઓલામ નહીં 111 વડે ગુણાકાર કરો, બધાના સરવાળો કરો, ફરીવાર તમે 9 વડે ગુણાકાર કરો. એની કરતાં ડાયરેક્ટલી તમને આ મેથડથી પોસિબલ છે. અહીંયા આપણે આ બંને મેથડની વાત કરી લીધી. ગુણાંકની સંખ્યા અને ગુણ્યની સંખ્યા સરખી હોય, ગુણકની સંખ્યા વધારે હોય. હવે એક જોઈ લઈએ ગુણકની સંખ્યા ઓછી હોય તો કેવી રીતે થાય, બરાબર. જો ગુણકની સંખ્યા ઓછી હોય તો આટલો એક ડિફરન્સ રહેશે. થોડીક મેથડમાં અહીંયા ચેન્જીસ થશે. ધારો કે તમને એવું કીધું છે અહીંયા કે 225 ગુણાકારમાં 99 કીધું છે તમને. ચલો 225 ગુણાકારમાં 99. જો અહીંયા તમે જુઓ ગુણક કેટલા છે 99 અને ગુણ્ય કેટલા છે 225. તો ગુણ્ય કરતા ગુણકની સંખ્યા ઓછી છે, એટલે ત્રીજા ભાગની વાત કરીએ છીએ આપણે. આ ભાગની ગુણ્ય કરતા ગુણકની સંખ્યા ઓછી છે, બરાબર. બીજું કાંઈ નથી કરવાનું. જે પણ આ ગુણ્ય આપ્યો છે આપણને એ ગુણ્યને આપણે પહેલા 100 વડે ગુણી દઈએ. 100 વડે એટલા માટે કે 99 છે એ 100 ની નજીકની છે. પાયો 99 માટે કયો ગણાય છે? 100 ગણાય. પાયો આપણે વાત થઈ ગયેલી છે કે પાયો કઈ રીતે આવે, કે નજીકની સંખ્યા હોય 100, 1000, 10,000 આવી સંખ્યા છે એને આપણે પાયા તરીકે લઈ લઈએ છીએ, કારણ કે સરળતા રહે એટલા માટે. તો 99 છે એ 100 ની નજીકની, તો પાયા તરીકે 100 ને આપણે લઈ લઈએ. અને આપણે 100 વડે ગુણી નાખીએ 225 ને, એટલે આપણે સીધી ખબર છે વસ્તુ કે 225 ને 100 વડે ગુણીએ એટલે સીધું 2 ડબલ 0 જ મૂકવાના હોય, બીજું કાંઈ વધારે કરવાનું હોતું નથી. જે આ જવાબ મળ્યો એમાંથી આ ગુણ્યની સંખ્યાને બાદ કરી દઈએ, માઇનસ ગુણ્યની સંખ્યાને બાદ કરી દઈએ. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય એટલે 7, 4 માંથી 2, 2 અને 2. આ જવાબ મળી ગયો. 99 વડે ગુણાકાર કરવાનો હતો તો 225 ગુણાકારમાં 99 તો 22,275. બીજો એક એક્ઝામ્પલ આવો જોઈએ. 5,276 લઈએ. આનો સંખ્યાનો સરવાળો 999 વડે કરીએ. ચાલો ગુણાકાર શું કરશો? સિમ્પલ વસ્તુ. આ જે છે સંખ્યા છે એ સંખ્યામાં આપણે શું કીધું? ડાયરેક્ટ સ્ટેપ મૂકું છું, બરાબર. આ 999 વડે આપણે ડાયરેક્ટલી ગણવા માટે હું બીજું કાંઈ નથી કરતો. આ બાજુ લખી નાખું 999 આમ નામ. આને આપણે શું કરવું છે તો કે 999 વડે આ સંખ્યાને આખીને ગુણવી છે, તો પહેલા આ સંખ્યાને આપણે 100 વડે ગુણી નાખીએ. 100 વડે 999 છે એટલે 100 વડે નહીં ગુણી શકાય. 999 કોની નજીકનો છે? 1000 ની નજીકનો, એટલે 1000 વડે ગુણવું પડે. 1000 વડે ગુણો કોઈ પણ સંખ્યાને એટલે શું કરવાનું હોય તો કે આ જે સંખ્યા છે એની અંદર 1000 માં કેટલા 0 આવે? 3 0, તો 3 0 અંદર એડ કરી દો. થઈ ગયું. હવે જે આ સંખ્યા છે, આ જે સંખ્યા મળી એ જ સંખ્યાને આપણે શું કરશું તો કે આ જે મૂળ સંખ્યા હતી એ આ સંખ્યામાંથી બાદ કરી દો, એટલે 5,276 ને આ સંખ્યામાંથી બાદ કરી દઈએ. કેટલા રહેશે? 10 માંથી 6 જાય 4, 9 માંથી 7 જાય 2, અહીંયા રહેશે 7, અહીંયા 0,
7 2 અને 5 આ જવાબ મળી ગયો તમને સીધો. શું કર્યું હતું તો કે જે આ મૂળ સંખ્યા હતી, ફરીવાર સમજાવી દઉં છું, જે પણ આ મૂળ સંખ્યા હતી બરાબર, એ જે સંખ્યાનો હતો ગુણાકાર કરવાનો હતો, કેટલા વડે કરવાનો હતો? 999 વડે. 999 છે એ 1000 ની નજીકની સંખ્યા હતી, પાયા તરીકે 1000 લીધો એટલે 1000 વડે આ સંખ્યાને આપણે ગુણાકાર કરી દીધા. ગુણાકાર કરીએ એટલે બીજું કાંઈ નથી, આ એકડો નીકળી જાય, 0 છે એ આમ નામ રહેશે, એટલે આ 3 0 આવી ગયા બરાબર. અને જે આ સંખ્યા આપણને મળી એ સંખ્યામાંથી આપણે શું બાદ કર્યું? આ જે સંખ્યા મળી એ સંખ્યામાંથી આપણે 5276 ને બાદ કર્યા એટલે આપણને અહીંયા મળ્યા સીધા 4 2 7 0 7 2 અને 5 સીધું મળી ગયું. આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરી છે, બીજું કાંઈ કર્યું નથી. તો આવી રીતે શોર્ટકટ મેથડથી તમે ઘણી બધી ઓછા સમયમાં સાદુરૂપ દઈ શકશો. મુખ્ય તો આપણે જે વાત કરી હતી એ પ્રમાણે સાદુરૂપમાં ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ આવશે. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યારે કોઈ નવા ગુણાકારની રીતો લઈને મળશું.